વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં જે સેક્શન એમાં જે એમસીક્યુ પૂછાય છે એ એમસીક્યુની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. અને આ જે એમસીક્યુ હશે જે પૂછાયેલા પ્રશ્નો છે અને તમને 100% જે બોર્ડનું પેપર ગણિતનું છે ત્યારે 100% આમાંથી જ એમસીક્યુ તમને જોવા મળશે. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર 2 17, 23 અને 29નો અવિભાજ્ય અવયવોની રીત ગુસ્સા ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 1. અને આ પ્રશ્ન જુલાઈ 23માં પૂછાયેલો છે, એટલે પૂછાવાની શક્યતા સૌથી વધારે છે આમાં. પ્રશ્ન નંબર 5 જોઈશું, જે માર્ચ 2022ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો 15 અને 35નો ગુસ્સા ખાલી જગ્યા છે. તો આનો જવાબ આવશે 5. પ્રશ્ન નંબર 7, દ્વિઘાત બહુપદી px બરાબર x² - 3x + 2ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. અને માર્ચ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. તો આ પ્રશ્ન બી પૂછવાની શક્યતા વધારે છે. તો આનો જવાબ આવશે A એટલે કે 2. પ્રશ્ન નંબર 8, દ્વિઘાત બહુપદી px બરાબર ax² + bx + cના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો a + આલ્ફા + બીટા બરાબર ખાલી જગ્યા. તો આ શૂન્યનો સરવાળાનું સૂત્ર છે. તો એનો જવાબ આવશે -b/a. અને આ માર્ચ 2022 અને જુલાઈ 23માં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે આ બેમાંથી એક તો પ્રશ્ન 100% તમને ગણિતના પેપરમાં જોવા મળી શકે છે. પ્રશ્ન નંબર 6માં જોઈશું, સમીકરણ યુગ્મ x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 = 0 ને ખાલી જગ્યા ઉકેલે છે. તો આનો જવાબ આવશે D 0. આ જુલાઈ 23 અને જૂન 2024માં પૂછાયેલો પ્રશ્ન છે. આ જે પ્રશ્નો તમને આ વિડીયોમાં જે કહેવામાં આવે છે એ વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર કરી જ લેવા. તમને આમાંથી જ પ્રશ્નો 100% પૂછાઈ શકે છે. હવે પ્રશ્ન નંબર 13 જોઈશું, સમીકરણ યુગ્મ 2x + 3y બરાબર 5 અને 4x + 6y - 10 બરાબર 0 ને ખાલી જગ્યા ઉકેલે છે. તો જવાબ આવશે A અનંત. આ માર્ચ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 14, 3x - 2y બરાબર 6 ની રેખા તથા y અક્ષના છેદબિંદુના યામ ખાલી જગ્યા થાય છે. પ્રશ્ન 15, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 = b1/b2 હોય તો તેના ખાલી જગ્યા ઉકેલ હોય. તો જવાબ આવશે A એટલે કે 1 હોય. આ માર્ચ 2024માં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે 26માં પૂછવાની શક્યતા વધારે છે આ પ્રશ્ન ઉપર. પ્રશ્ન નંબર 2, જો સમીકરણ ax² + bx + c બરાબર 0 ના બીજની વાસ્તવિક અને સમાન હોય તો ખાલી જગ્યા સાચું છે. તો જવાબ આવશે B, b² - 4ac બરાબર 0. અને આ પ્રશ્ન માર્ચ 2024માં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 9, સમીકરણ x² - 2x બરાબર 0ના બીજ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે A √2. આ પ્રશ્ન બી જુલાઈ 2023માં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 11, દ્વિઘાત સમીકરણના વિવેચક સૂત્ર D બરાબર ખાલી જગ્યા છે. તો વિવેચકનું સૂત્ર શોધવા માટેનું સૂત્ર છે કે b² - 4ac. આ પ્રશ્ન માર્ચ 2022માં પૂછાયો છે. આ પ્રશ્ન 2026માં પૂછવાની શક્યતા 100% છે. પ્રશ્ન નંબર 12, જો સમીકરણ 12x² + mx + 5 બરાબર 0ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો m બરાબર ખાલી જગ્યા. પ્રશ્ન નંબર 13, દ્વિઘાત સમીકરણ 5x² - 6x + 1 બરાબર 0નો વિવેચક ખાલી જગ્યા છે. તો જવાબ આવશે A એટલે કે 16 આવી શકે. અને આ પ્રશ્ન જૂન 2024માં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 4,
સમાંતર શ્રેણી 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત ડી બરાબર ખાલી જગ્યા છે. તો આમાં સમાંતર શ્રેણીનું સૂત્ર લગાવી અને જવાબ મેળવી શકાય છે. તો આનો જવાબ આવશે 6 એટલે કે સી. માર્ચ 2024માં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન 5, સમાંતર શ્રેણી એનમું પદ શોધવાનું સૂત્ર એ એન બરાબર, તો એનું સૂત્રનો જવાબ આવશે એ એન બરાબર એ પ્લસ કાઉન્સમાં એન માઇનસ 1 ડોટ ડી. આ સમાંતર શ્રેણી એન શોધવાનું સૂત્ર છે અને માર્ચ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. દરેક વિદ્યાર્થી મિત્રોને જે સમાંતર શ્રેણીના જેટલા બી સૂત્રો છે એ દરેક સૂત્રો તૈયાર કરી લેવા. એમાંથી એક બી પ્રશ્ન પૂછી શકે છે તો આપણે તૈયાર કરી લેવા. પ્રશ્ન નંબર 13, સમાંતર શ્રેણી માટે એ બરાબર 8 અને ડી બરાબર 4 હોય તો એનું 10મું પદ શોધો. આ જૂન 2024માં પૂછાયેલો પ્રશ્ન છે. તો આનો જવાબ આવશે સી એટલે કે 44. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું. બિંદુ 4, 5નું એક્સ અક્ષની લંબ અંતર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 5. જૂન 2024માં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 6, પી કાઉન્સમાં એક્સ વાયનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે બી, વર્ગમૂળમાં x² પ્લસ y². હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 9, બિંદુઓ 0, 0 અને 6, 8 વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. આ જુલાઈ 23માં પૂછાયેલો પ્રશ્ન છે. તો આનો જવાબ આવશે 10. પ્રશ્ન નંબર 10, બિંદુઓ 0, 5 અને -5, 0 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે બી, 5 વર્ગમૂળમાં 2. માર્ચ 2024માં પૂછાયેલો પ્રશ્ન છે. તો 26માં પૂછવાની શક્યતા વધારે છે આ પ્રશ્નોમાં. પ્રશ્ન નંબર 10, sec θ² માઇનસ tan θ² બરાબર જવાબ શું આવશે? તો એનો જવાબ આવશે બી એટલે કે 1 આવી શકે. પ્રશ્ન 11, જો sin θ બરાબર cos θ તો θ બરાબર ખાલી જગ્યા. તો બંનેનું કિંમત 45 ડિગ્રી આવી શકે. આ જુલાઈ 24માં પૂછાયેલો અને 10મા નંબરનો પ્રશ્ન માર્ચ 24માં. તો 26માં બેમાંથી એક પ્રશ્ન આવવાની શક્યતા વધારે છે. અને વિદ્યાર્થી મિત્રો આમાં આ પાઠના અંદર એક કોષ્ટક છે, એ કોષ્ટક આખું તૈયાર કરી લેવું. એમાંથી એક તો પ્રશ્ન બની શકે છે અને તમને એ કોષ્ટકના આધારે સેક્શન બીમાં જે દાખલા 2 પૂછાય છે એ દાખલા ગણવામાં તમને કોષ્ટકના આધારે મદદરૂપ થઈ શકે. પ્રશ્ન નંબર 7, વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એ બરાબર πr². માર્ચ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 8, જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો તેની વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા એકમ હોય છે. તો જવાબ આવશે એ એટલે કે 2. માર્ચ 2022માં પૂછાયેલા પ્રશ્ન બંને માર્ચ 22માં જ પૂછાયા છે. તો 26માં આ બી પ્રશ્નની પૂછવાની શક્યતા વધારે છે. પ્રશ્ન નંબર 4, એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોની નીચે આપેલા વિકેટો લેવામાં આવી છે. 2, 6, 4, 5, 0, 1, 2, 3, 2, 3. આમાં માહિતીનો બહુલક શોધો. તો બહુલકનું સૂત્ર વાપરીને જવાબ મેળવી શકાય છે. તો આનો જવાબ આવશે 2 અને માર્ચ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 6, કોઈ માહિતી માટે x બાર બરાબર 25 અને z બરાબર 25 હોય તો m બરાબર ખાલી જગ્યા. તો 25 આ માર્ચ 2024માં છે અને આ પ્રશ્ન ઉપર તો 100% શક્યતા વધારે છે કે આ પ્રશ્નો 26માં જોવા તમને મળી શકે છે. એટલે દરેક વિદ્યાર્થીને આ પ્રશ્નનો સૂત્ર ગણતરી મેથડ શીખી લેશો તો આ પ્રશ્નનો જવાબ તમને 100% મળી જશે. તો એક્સનું કિંમત 25, ઝેડની કિંમત 25, તો એમની કિંમત 25 જ હોય છે. તો આ પ્રશ્ન 100% તૈયાર કરી લેવો ને તમને ગણિતના પેપરમાં 100% જોવા મળી શકે છે. હવે આપણે આંકડાશાસ્ત્રના ચેપ્ટરના જે MCQ પૂછાઈ શકે છે એ પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન 14, જો સિગ્મા FI XI બરાબર 144 અને સિગ્મા FI બરાબર 50 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા. તો એનો જવાબ આવશે ડી 2.88. જૂન 2024માં પૂછાયો છે. પ્રશ્ન નંબર 6, ખાલી જગ્યાની ઘટના સંભાવના ન હોઈ શકે. તો આનો જવાબ આવશે ડી -1.5. માર્ચ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન 7,
ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. અને આ પ્રશ્નનો જવાબ આવશે 1. માર્ચ 2022 અને જુલાઈ 2023માં પૂછાયેલો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્શન એમાં જે એમસીક્યુ પૂછાય છે એ એમસીક્યુની ચર્ચા આ વિડીયોમાં કરી છે. અને આમાં જે પ્રશ્નો છે એ આગળની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. તો દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને આ પ્રશ્નોના સોલ્વ સાથે કરી લેવા અને દરેક વિદ્યાર્થીને ગણિતનું પેપર સારું જાય એવી શુભેચ્છાઓ.